નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહારાષ્ટ્રમાં ફડણવીસ મુખ્યમંત્રી અને શિંદે અજીત ડેપ્યુટી સીએમ બને તેવો ગોઠવાતો તકતો। આજે શેર બજારમાં ફરી મંદી, 1190 પોઈન્ટ તૂટતો સેન્સેક્સ। સંસદમાં વાયનાડના સાંસદ તરીકે હિન્દીમાં શપથ લેતા પ્રિયંકા ગાંધી। ઓસ્ટ્રેલિયાની તર્જ પર ભારતમાં સોશિયલ મીડિયા પર અંકુશ લાદવા શરૂ થતી હિલચાલ। સુરતના 5 મિત્રોને સેલવાસ નજીક નડતો અકસ્માત, 4 મિત્રોના મોત। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભરતી બઢતી માટે નિમણૂકના મંજૂર થતા નિયમો। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હીમાં આજે ગુરુવારે સાંજે મહાયુતિના ટોચના ત્રણેય નેતાઓની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠક પહેલા સૂત્રોએ પુષ્ટિ કરી છે કે દેવેન્દ્ર ફડણવીસનું મુખ્યમંત્રી બનવાનું નક્કી છે, જ્યારે એકનાથ શિંદે અને અજીત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બની શકે છે। મહાયુતિની આ બેઠક પહેલા વડાપ્રધાન મોદીએ આજે સંસદમાં કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના સહપ્રભારી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી છે। સૂત્રોના અનુસાર આજે રાત્રે મહાયુતિની બેઠકમાં જ સરકારની રચનાની ફોર્મ્યુલા નક્કી થઈ જશે। એકનાથ શિંદે શહેરી વિકાસ અને MSRDC મંત્રાલય પોતાની પાસે રાખશે। આ સિવાય શિંદે રાજસ્વ, કૃષિ, સ્વાસ્થ્ય, ગ્રામ્ય વિકાસ, ઉદ્યોગ અને સામાજિક ન્યાય જેવા મહત્વપૂર્ણ વિભાગોની માંગ કરશે। આ સિવાય શિંદે કેન્દ્ર સરકારમાં એક કેબિનેટ અને એક રાજ્ય મંત્રી પદની માંગ કરી શકે છે। શિવસેનાના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે એકનાથ શિંદેને કેટલાક મોટા વિભાગોની સાથે કેબિનેટનો ભાગ બનાવવા જોઈએ, જે મહારાષ્ટ્રમાં પાર્ટીને મજબૂત કરવામાં ફાયદાકારક રહેશે। પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે સરકારમાં એકનાથ શિંદેની ગેરહાજરીથી પાર્ટીના ધારાસભ્યોને સરકારમાં જરૂરી ભાગીદારી અને ફંડ મેળવવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે। આજે ગુરુવારે શેર બજારમાં સવારથી જ મંદીનો માહોલ જોવા મળ્યો હતો। બપોરે 1 વાગ્યાની વાત કરીએ તો 900 પોઈન્ટનો સેન્સેક્સમાં કડાકો જોવા મળ્યો હતો, જ્યારે બપોરે 3.5 કલાકે ક્લોઝિંગની વાત કરીએ તો સેન્સેક્સ 1190 પોઈન્ટના ઘટાડા સાથે 79043 અંકે બંધ થયો, જ્યારે નિફ્ટી 360 પોઈન્ટના ઘટાડા સાથે 23914 અંક પર બંધ થયો હતો। શેર બજારમાં અચાનક આવેલા આ ઘટાડા પાછળનું કારણ યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગેની અનિશ્ચિતતા અને આઈટી શેરોમાં વેચવાલી સેન્સેક્સ પોઈન્ટ 80,000ની અંદર અને નિફ્ટી પોઈન્ટ્સ 24,000ના સ્તરથી નીચે આવી ગયા હતા। સેન્સેક્સના 30 શેરના ચાર્ટ પર નજર કરીએ તો આમાંથી 29 શેર બજાર બંધ સમયે લાલ નિશાન પર પહોંચી ગયા હતા। ચાર્ટમાં એકમાત્ર સ્ટોક જે લીલા નિશાન પર બંધ થયો હતો તે SBIનો શેર હતો। નિફ્ટી 50 શેરોના ચાર્ટ પર નજર કરીએ તો 4 કંપનીઓના શેર સિવાય 46 કંપનીઓના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા। બીજી બાજુ અદાણી ગ્રુપની કંપનીઓના શેર 9.3% જેટલો વધ્યા પછી જૂથે સ્પષ્ટ કર્યું કે ગયા અઠવાડિયે કરાયેલા આરોપમાં તેના મુખ્ય અધિકારીઓ પર US ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી। હાલમાં જ કેરળના વાયનાડમાં યોજાયેલી લોકસભાની પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા પ્રિયંકા ગાંધીએ આજે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા। પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણ રાખીને શપથ લીધા હતા। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને હિન્દીમાં શપથ લેવડાવ્યા હતા। આ સાથે જ હવે ગાંધી કુટુંબના વર્તમાન ત્રણેય વરિષ્ઠ સભ્યો સંસદના સભ્ય બની ગયા છે। રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટાયા છે, જ્યારે સોનિયા ગાંધી રાજ્યસભાના સભ્ય બન્યા છે અને હવે પ્રિયંકા ગાંધી પણ લોકસભામાં બેસશે। વાયનાડની બેઠક રાહુલ ગાંધીએ ખાલી કરી હતી અને ત્યાં હાલમાં જ યોજાયેલી ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી 4 લાખથી વધુની બહુમતીથી જીત્યા હતા। આ શપથવિધિ સમયે પ્રિયંકા ગાંધીના પુત્ર તથા પુત્રી મુલાકાતીઓ માટેની ગેલેરીમાં બેઠા હતા। સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ અશ્લીલ અને વાંધાજનક સામગ્રીથી બાળકોને દૂર રાખવાની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે, પરંતુ કડક કાયદાકીય જોગવાઈઓના અભાવે તેને ચલાવતી કંપનીઓ ભારતમાં કમાણી કરી રહી છે। સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાના રસ્તાઓ શોધવામાં આવી રહ્યા છે। સરકારી વય સંબંધિત દસ્તાવેજોના ઉપયોગથી વ્યક્તિની ગોપનીયતા અને સાયબર સુરક્ષા સાથે ચેડા થઈ શકે તેવા આશંકાથી સોશિયલ મીડિયા કંપનીઓને બાળકોને તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કરવાથી રોકવામાં તેમની લાચારી બતાવવાની તક મળી છે। સર્વસંમતિનો માર્ગ શું હોવો જોઈએ તેના પર ચર્ચા ચાલુ છે। ભારત સરકારે હાલના કાયદાઓને વધુ કડક બનાવવા પર ચર્ચા અને સર્વસંમતિ સાધવાની પણ હાકલ કરી છે। બીજી તરફ ઓસ્ટ્રેલિયાની સંસદના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે બુધવારે એક બિલ પસાર કર્યું, જેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રાખવાની જવાબદારી સંબંધિત કંપનીઓ પર નાખવામાં આવી છે। જો તે નિષ્ફળ જાય તો $5 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે રૂપિયા 274 કરોડ સુધીના દંડની જોગવાઈ છે।
મોટાભાગના પક્ષોએ તેને ટેકો આપ્યો હોવાથી સેનેટમાંથી પણ તે પસાર થવાની ધારણા છે. જો ઓસ્ટ્રેલિયા આ કાયદાને લાગુ કરવામાં સફળ થાય છે તો તે ચોક્કસપણે વિશ્વ માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે. અત્યાર સુધી કોઈ પણ દેશમાં આવો કોઈ કાયદો લાગુ કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ઓસ્ટ્રેલિયન સરકારને સંબંધિત બિલ પર મતદાનને ઓછામાં ઓછા આવતા વર્ષે જૂન સુધી મુલતવી રાખવા વિનંતી કરી હતી. કંપનીઓએ દલીલ કરી હતી કે જ્યાં સુધી સરકાર વય નિર્ધારણ ટેકનોલોજી અને તેનો અમલ કેવી રીતે કરવો જોઈએ તેનો મૂલ્યાંકન અહેવાલ બહાર પાડશે નહીં ત્યાં સુધી કાયદો બનાવવો જોઈએ નહીં. સરકારે આ વિનંતી સ્વીકારી ન હતી. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું સુરતના 4 યુવાનના મોત, સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, હવેલીનો કાર્યક્રમ અને ખેડૂતોનું આવેદન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સિક્કા ગામના ગ્રામજનોને નમસ્કાર. સિક્કા ગામના તમામ નાગરિકો માટે ખુશખબર. સિક્કા ખાતે પ્રથમ વખત નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા ફ્રી બ્લડ સર્ક્યુલેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એવી થેરાપી આપવામાં આવશે જેમાં નહીં દવા, નહીં ઓપરેશન, નહીં ઇન્જેક્શન, નહીં આડઅસર, છતાં પણ લોકોને મોટા પ્રમાણમાં રાહત મળશે. જેમાં ઘૂંટણમાં સખત દુખાવો, રાત્રે પગમાં સખત દુખાવો, ચાલતી વખતે થતો દુખાવો, કમરનો દુખાવો, ખંભા ગરદનનો દુખાવો, સ્નાયુના દુખાવા, સાંધાના દુખાવા, પગમાં ખાલી અને લોહીના ગઠ્ઠા થવા, પગ અને ઘૂંટીમાં સોજો, થાક અને પગમાં દુખાવો, પગમાં ઝણઝણાટી, પગના ગોટલા ચડવા, નસો દબાવી, નસો ખેંચાવી, સાયટિકા, સંધિવા, ચિકનગુનિયા, વેરિકોઝ વેઇન, ફરતોવા, ગઠિયોવા, હાથ પગમાં ખાલી ચડવી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ગેસ એસિડિટી, અપચો, કબજિયાત, ચરબીની ગાંઠો, પેટની ચરબી જેવી અનેક બીમારીઓમાં વધુમાં વધુ રિઝલ્ટ. આ કેમ્પનો લાભ લઈ તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે એક અનોખી તક છે. આપનું સારું સ્વાસ્થ્ય અને હિત એ જ અમારો ઉદ્દેશ્ય. કેમ્પ તારીખ 27 નવેમ્બર 2024 થી 2 ડિસેમ્બર 2024 સુધી. સમય સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. સ્થળ જલારામ મંદિર વાડી, સિક્કા. મોબાઈલ 63 521 66 021. સિક્કાની જનતાને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન,
ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝિન, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સેલવાસના દૂધની રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. અકસ્માતની આ ઘટનામાં કારમાં સવાર સુરતના 5 પૈકી 4 મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા છે. ઘાટ ઉતરતી વખતે કાર ચાલકે કાબુ ગુમાવ્યો. આ ગંભીર અકસ્માતની મળતી માહિતી મુજબ સુરતના 5 મિત્રો કાર નંબર GJ5 JP6705 લઈને સુરતથી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દૂધનીના પ્રવાસે આવ્યા હતા, જ્યાં ફરીને પરત સુરત આવવા રવાના થયા હતા. જે દરમિયાન ખાનવેલ તરફ જઈ રહ્યા હતા તે સમયે ઘાટ ઉતરતી વખતે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માત ટાળવા કાર ચાલકે પોતાની કાર એક પથ્થર સાથે અથડાવી હતી, પરંતુ પછી કમનસીબે કાર 4-5 પલટી મારીને નીચે ઘાટમાં ઉતરી જતા કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો, જેમાં કારમાં સવાર 5 પૈકી 4 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે બપોરે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં કુલ રૂપિયા 24.9 લાખના કામો અને ખર્ચને મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડોદરાથી ક્લોરીન લાવવા માટે 1 વર્ષના રૂપિયા 19 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. ઝેરોક્સ કામ માટે રૂપિયા 4 લાખ મંજૂર થયા છે. આ ઉપરાંત સિવિલ વર્ક તેમજ સીધી ભરતી અને બઢતી માટેના નિમણૂક નિયમો મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે કોર્પોરેશનમાં 209 જેટલા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને 6 મહિના માટે નવી નિમણૂક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટીની બેઠકની કાર્યવાહીઓ અંગે ચેરમેન નિલેશ કગથરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 5 રેગ્યુલર એજન્ડા અને 1 ચેર ઉપરથી એજન્ડા હતો. જે વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 24.9 લાખ જેવી આશરે થાય છે. આ વિકાસ કાર્યની અંદર ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, જે લિક્વિડ ક્લોરીન વડોદરાથી જામનગર આવે છે તે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, મહાનગરપાલિકાની વિવિધ બ્રાન્ચના ઝેરોક્સનો ખર્ચ જેવી વિવિધ કુલ 5 વિકાસ કાર્યોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે. જામનગરની મોટી હવેલીના પૂજ્ય શ્રી હરિરાયજી મહારાજના પૌત્ર અને પૂજ્ય વલ્લભરાયજી મહોદયના પુત્ર શ્રી રસાદ્ર રાયજીના શુભ વિવાહ પ્રસ્તાવ અંતર્ગત કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તમામ કાર્યક્રમો મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ નજીકના કોર્પોરેશનના મેદાનમાં આયોજિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમના પ્રારંભે ઠાકોરજીના મનોરથ અને સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા છે. ગઈકાલે બુધવારે મોટી હવેલી ખાતે વધાઈ કીર્તન તથા શ્રી વલ્લભ બાવાના અવતરણ દિવસ પ્રસંગે માર્કેન્ડ્ય પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઠાકોરજીને વિવાહ ખેલનો મનોરથ રાખવામાં આવ્યો હતો. આજે ગુરુવારે રાત્રે રાજસ્થાની સંગીતનો કાર્યક્રમ છે. આમંત્રિત મહેમાનો માટે 4 ડિસેમ્બરે રાત્રે શુભ વિવાહના સમયે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવશે. જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં તંત્ર દ્વારા વરસાદથી ખેતીને નુકસાન બાબતે સર્વે કરવામાં આવેલો. આ સર્વે બાદ નાની લાખાણી ગામના અમુક ખેડૂતોને સરકાર તરફથી સહાય મળી છે. કેટલાક ખેડૂતોને સરકાર તરફથી સહાય મળી નથી. આથી નાની લાખાણી ગામના ખેડૂતોએ ખેતીવાડી વિભાગના નાયબ નિયામક સમક્ષ લેખિત રજૂઆત કરી છે. ફરીથી સર્વે કરવામાં આવે અથવા જૂના સર્વે મુજબ જે ખેડૂતોને સહાય મળી નથી તે ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા થઈ છે. જ્યારે ખેતીને વરસાદથી નુકસાન બાબતે સરકાર તરફથી ખેડૂતોને સહાય આપવામાં આવે છે ત્યારે આ પ્રકારના પ્રશ્નો ઊભા થતા રહે છે. આ બધી બાબતોનો કાયમી ઉકેલ લાવવા માટે નાની લાખાણી ગામના ખેડૂતોએ ખેતીવાડી વિભાગમાં આવેદન આપ્યું છે. ગજેન્દ્રસિંહ જાડેજા નામના એક ખેડૂતે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. ઓગસ્ટ મહિનામાં જે કુદરતી હોનારત દ્વારા વરસાદ વધારે પડેલો હતો, જે દરમિયાન જે જમીનમાં ધોવાણ પુષ્કળ પ્રમાણમાં થયેલું, આજુબાજુના મોસ્ટ બધા ગામમાં થયેલું હતું, જામનગર જિલ્લો તાલુકો બધામાં, જે દ્વારા ગામ નાની લાખાણીની અંદર જે પંચરોજ કામ કરેલી 33% પણ વધારે પણ આપણે સર્વે કરેલું છે. એ દરમિયાન જે હાલમાં જે અત્યારે અમુક લોકોને ખેડૂતને સહાય મળેલી છે, અમુક લોકો વંચિત છે. જે અમુક લોકો વંચિત છે તે ભાઈ ઉપરથી વાંયથી બીજી વખત ફોર્મ ભરવામાં આવેલા 200 લોકો, તો 200 લોકોથી સર્વે કરેલા અને જેને
સહાય મળેલી અને જેને નથી મળી એ દ્વારા સરકારને એક રજૂઆત કરવામાં આવેલી છે કે અમે પ્રાંત અધિકારી દ્વારા કરવામાં કે ભાઈ બાકી લોકોને ક્યારે અને કેટલી ઝડપથી સહાય મળે અને વારંવાર અમે આવી રીતના કુદરત હોનારતમાં જે ખેડૂતને નુકસાન થાય અમુક ખેડૂત સહાયથી વંચિત રહે વારંવાર આવો બનાવ ના બને અને જે દ્વારા સર્વે કરેલું છે જે તે જવાબદારી અધિકારી છે એને ફરીથી સર્વે કરવાનો આદેશ કરવામાં આવે અથવા એને ખેડૂતને જે સર્વે કરેલું 200 અરજી એને જે ઝડપથી સહાય મળે એવી રીતના ગામ લોકોની માગણી છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું એસ્ટેટની કામગીરી અને પ્લોટમાં દબાણ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચુકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીનું કરી દીધેલું હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને કમરની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી તે સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારા સ્કૂલની બાજુમાં જ છે તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે થોડી, એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98251 86975 63521 66021.
બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જીજી હોસ્પિટલના સામેના ભાગમાં ઘણી બધી દુકાનો આવેલી છે. આ દુકાનદારો પૈકી ઘણા દુકાનદારો પોતાનો માલ સામાન દુકાનની આગળ જાહેર રોડ પર ખડકે છે. આ ઉપરાંત ઘણી બધી દુકાનો અને હોટેલના ગ્રાહકો પોતાના વાહનો અહીં જાહેર માર્ગ પર ઊભા રાખે છે. બીજી બાજુ સૌ જાણે છે એમ આ રોડ ખૂબ જ વ્યસ્ત હોવાને કારણે અહીં ટ્રાફિકની સમસ્યા રહે છે. ભૂતકાળમાં મેયર સહિતના મહાનુભાવોએ અહીં વ્યવસ્થા જાળવવા દુકાનદારો તથા ગ્રાહકોને અપીલો કરી છે. આમ છતાં આ વિસ્તારમાં કાયમી અવ્યવસ્થા જોવા મળે છે. આ વિસ્તારમાં વ્યવસ્થા જાળવવા આજે ગુરુવારે કોર્પોરેશનની એસ્ટેટ શાખાએ કામગીરી કરી હતી. આ વિસ્તારમાંથી દુકાનદારોનો ઘણો બધો માલ સામાન ટ્રેક્ટરમાં ભરી લીધો હતો. જો કે આ પ્રકારની કામગીરીઓને અહીં કોઈ અસર થતી નથી. ખરેખર તો જો કોર્પોરેશન અને પોલીસ આ વિસ્તારમાં વ્યવસ્થા ઈચ્છતા હોય તો દુકાનદારોને તથા વાહન ધારકોને રોજે રોજ દંડ કરવાની કડક નીતિ અપનાવવી જોઈએ. લાંબા સમયે આ વિસ્તારમાં એકાદ વખત દેખાવ પૂરતી કામગીરી કરવાનો કોઈ મતલબ નથી એવું અત્યાર સુધીમાં જોવા મળે છે. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં મહાવીરસિંહ નટુભા જાડેજાના ખુલ્લા પ્લોટમાં રોશન અલીભાઈ સોફિયા નામની મહિલાએ દબાણ કર્યું છે એવી ફરિયાદ લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં થયા પછી સિટી બી ડિવિઝન પોલીસે આ મહિલાની અટકાયત કરી છે. આશરે 7-8 વર્ષથી દબાણનો મામલો ચર્ચામાં છે. લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં ફરિયાદ થયા બાદ આ મામલામાં કાર્યવાહી થઈ છે. આ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. પટેલ કોલોની વિસ્તારમાં સિટી બી ડિવિઝન વિસ્તાર જે એમાં લાગુ પડે છે તેમાં એક ખુલ્લા પ્લોટમાં જે સામેવાળા આરોપી છે રોશનબેન અલીભાઈ સફિયા એમના દ્વારા જે આ ખુલ્લો પ્લોટ જે 2014-15 આસપાસ જે ફરિયાદી દ્વારા પરચેસ કરવામાં આવેલો હતો તેનામાં ઝૂંપડું જેવી રચના બનાવી અને ફરતે પડદા લગાવી અને એનો સવાર સાંજના સમયે ઉપયોગ કરી અને આ જે પ્લોટ છે એનો ગેરકાયદેસર અને અનઅધિકૃત કબજો મેળવેલો હોય આ બાબતની લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની ફરિયાદ જે તે વખતે ફરિયાદી દ્વારા લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં કરવામાં આવેલ હતી અને ત્યારબાદ લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા આ ફરિયાદને અનુસંધાને તપાસ કરી અને આમાં ગુનાહિત કૃત્ય થયેલું છે તેવો અભિપ્રાય આપેલો હતો. જેના આધારે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ફરિયાદીની ફરિયાદ હકીકતની એફઆઈઆર લેવામાં આવેલી છે અને જેની તપાસમાં જે આરોપી છે રોશનબેન એમની અટકાયત કરી અને આગળની કાર્યવાહી માટે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ જે પટેલ કોલોનીમાં જે ખુલ્લો પ્લોટ આવેલો છે એ આશરે 79 સ્ક્વેર મીટરનો પ્લોટ છે જેમાં ત્રણેય બાજુએ અલગ અલગ નાના મોટા એપાર્ટમેન્ટ્સને એવું આવેલું છે. એક બાજુએથી ખુલ્લો પ્લોટ છે અને તેમાં આશરે જે ફરિયાદની હકીકત મુજબ આશરે 6 થી 8 વર્ષથી એટલે કે 2016 આસપાસથી આમાં દબાણ કરવામાં આવેલું છે તેવું ફરિયાદમાં જણાવેલું છે, જે માટેની પુરાવાઓ અને અન્ય તપાસ ચાલુ છે. જામનગરમાં લાલ બંગલા અને લીમડા લાઇન વિસ્તારને જોડતા માર્ગ પર લાલ બંગલાથી ગુરુદ્વારા તરફ આવતા રોડ પર વાહનો ચલાવવાની મનાઈ છે કારણ કે આ માર્ગને વન વે જાહેર કરેલો છે. આમ છતાં કેટલાક વાહન ચાલકો આ નિયમનો ભંગ કરીને પોતાના વાહનો લાલ બંગલાથી તુલસી હોટેલ તરફના આ માર્ગ પર ચલાવે છે. આથી પોલીસે તુલસી હોટેલ નજીક ચેકિંગ રાખ્યું હતું અને વન વેનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ દંડકીય કાર્યવાહી કરી હતી. હવે લઈશું નાનકડું વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અફસાન નોંધ. જામનગરના કારખાનેદાર રાજેશ નરસિંહભાઈ કણઝારિયાએ જુદા જુદા લોકો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા અને પરત આપ્યા હતા. આમ છતાં તેમને આ શખ્સો દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એવી ફરિયાદ થઈ છે. કાલાવડના ભાવાબી ખીજડીયામાં એક કોન્ટ્રાક્ટરનું મશીન સળગાવી રૂપિયા 63 લાખનું નુકસાન કર્યાની 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. કાલાવડના નાના વડાલા ગામના 48 વર્ષના મનીષ શિવાભાઈ મારકણાનું છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ થયું છે. મોટી ખાવડીમાં અંદાજે 30 વર્ષનો એક અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે. જામનગરમાં બ્રુકબોન્ડ વાળી જગ્યામાં 300 છોકરા છોકરીઓ રહી શકે એવી હોસ્ટેલ બનાવવામાં આવશે. અહીં જિલ્લા રમતગમત કેન્દ્ર પણ બની રહ્યું છે. ખંભાળિયા ટાઉન હોલમાં જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજવામાં આવ્યો હતો. અમદાવાદના એક વેપારીની રજૂઆત બાદ જામનગરના મોહમ્મદ જીશાન અંસારી વિરુદ્ધ ચેક પરતની ફરિયાદ થઈ છે. જામનગરના શાળા સંચાલક ભરત જાદવભાઈ ઉઘાડ વિરુદ્ધ મહાવીરસિંહ જટુભા જાડેજાએ ચેક પરતની ફરિયાદ નોંધાવી છે. જામનગર મહાનગરપાલિકાએ બાકી મિલકત વેરા મામલે શહેરમાં વધુ 15 મિલકતો સીલ કરી છે. જામનગરના એક મહિલાને કેનેરા બેંકે લોન ચૂકવણી પછી પણ દસ્તાવેજો પરત આપ્યા ન હતા. ગ્રાહક સુરક્ષા ફોરમે બેંક વિરુદ્ધ આદેશ કર્યો છે. સ્વર્ગસ્થ રાયચંદ નથુભાઈ શાહના 82 વર્ષના પત્ની દિવાળીબેનનું અવસાન થયું છે. સદગતની અંતિમ યાત્રા આવતીકાલે શુક્રવારે બપોરે 12 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. 66 વર્ષના અશોકભાઈ અનંતરાય ત્રિવેદી તે નયનાબેનના પતિ તથા બ્રિજેશભાઈ અને ભવનીશભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા આવતીકાલે શુક્રવારે સાંજે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. 93 વર્ષના કુમુદબેન કનૈયાલાલ મણિયાર તે પ્રજ્ઞાબેન, હેમકલાબેન, હર્ષિતભાઈ તથા માધવીબેનના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા આવતીકાલે શુક્રવારે 4:30 થી 5 રામેશ્વર મંદિરે રાખવામાં આવી છે. GTBL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રમાં ફડણવીસ મુખ્યમંત્રી અને શિંદે અજીત ડેપ્યુટી સીએમ બને તેવો ગોઠવાતો તકતો. આજે શેર બજારમાં ફરી મંદી, 1190 પોઈન્ટ તૂટતો સેન્સેક્સ. સંસદમાં વાયનાડના સાંસદ તરીકે હિન્દીમાં શપથ લેતા પ્રિયંકા ગાંધી. ઓસ્ટ્રેલિયાની તર્જ પર ભારતમાં સોશિયલ મીડિયા પર અંકુશ લાદવા શરૂ થતી હિલચાલ. સુરતના 5 મિત્રોને સેલવાસ નજીક નડતો અકસ્માત, 4 મિત્રોના મોત. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ભરતી બઢતી માટે નિમણૂકના મંજૂર થતા નિયમો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTBL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.